નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું અંકિત સર અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબની ચેનલ બુકઓમ ઇંગ્લિશ એકેડમી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છે આપણી લેફ્ટ બુકના રીડ નંબર 12 વિશે, કે જેનું નામ છે જોય ઓફ રીડિંગ, વાંચનનો આનંદ. વિદ્યાર્થી મિત્રો, વાંચન પ્રત્યેનો આનંદ અલગ અલગ વ્યક્તિને અલગ અલગ રીતનો હોય છે. કે જેને વાંચન પ્રત્યે રુચિ છે, જે વાંચન પ્રત્યે રસ ધરાવે છે, એના માટે વાંચન એક ખરેખર એક ખૂબ સરસ વસ્તુ છે. હવે આપણે એ જોતા હોઈએ છીએ કે નોર્મલી જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને વાંચન પ્રત્યેનો રસ એ ફક્ત નોવેલ, શોર્ટ સ્ટોરીઝ અથવા તો વાર્તામાં હોય, રાઈટ. પરંતુ અહીંયા આપણને જોય ઓફ રીડિંગ કંઈક અલગ રીતે બતાવ્યું છે. જ્યારે કવિતાની વાત આવે ત્યારે કવિતાની અંદર આપણે કવિતાને સમજવાનો ક્યારેય પ્રયત્ન નથી કરતા. તો એ જ વસ્તુ આજે આપણને અહીંયા બતાવે છે એક સરસ મજાના ઉદાહરણ સાથે, કે કેવા પ્રકારની કવિતા હોય તો એ પ્રકારની કવિતાને આપણે કઈ રીતે સમજવાની છે. આ દરેકે દરેક વસ્તુ આજે આપણે આ વિડીયોમાં જોવાના છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. અને ત્યાં જતાં પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને જો તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. Dear friends, reading and understanding a poem is not at all difficult. In fact, reading a poem is an experience. સમજાવે છે સરસ મજાની રીતે આ લેસનની શરૂઆત કરે છે કે વાચક મિત્રો, રીડિંગ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ અ પોએમ ઇઝ નોટ એટ ઓલ ડિફિકલ્ટ. એક પોયમ, એક કવિતાનું વાંચન અને એની સમજણ એ ખરેખર અઘરી નથી. ઇનફેક્ટ, રીડિંગ અ પોયમ ઇઝ એન એક્સપિરિયન્સ. કહેવાય છે ને કે જો પોયમ તમે એકવાર વાંચીને શીખી જાઓ એનો મતલબ કે તમને દરેકે દરેક વસ્તુ આવડી જાય છે. આ એક અનુભવની વાત છે. તો અહીંયા આપણને એ સમજાવે છે કે જ્યારે તમે કોઈ કવિતાને વાંચતા હોવ ત્યારે એક અનુભવની વાત છે. લેટ્સ એક્સપિરિયન્સ અ પોયમ બાય રવિન્દ્રનાથ ટાગોર. અને અહીંયા એક સરસ મજાનું ઉદાહરણ લીધું છે એ પોયમ વિશે. અને એ પોયમ કોની છે? રવિન્દ્રનાથ ટાગોર. રવિન્દ્રનાથ ટાગોરને તો તમે બધા જાણતા હશો વિદ્યાર્થી મિત્રો. રવિન્દ્રનાથ ટાગોર એ કોણ છે? એ આપણા જાણીતા એવા લેખક છે, આપણા જાણીતા એવા એક મહાનુભાવ છે કે જેમને ગીતાંજલિ નામની બુક લખી છે. અને એ ગીતાંજલિને લખવા બદલ એમને ઘણા બધા પુરસ્કાર પણ મળેલા છે, રાઈટ. તો એવી જ એક સરસ મજાની પોયમ એમના દ્વારા લખવામાં આવેલી છે. અને એ જ પોયમને અહીંયા આપણે ઉદાહરણ તરીકે આજે જોવાના છે. તો ચાલો કઈ પોયમ છે જોઈએ આપણે. રિમેમ્બરિંગ નામની એક પોયમ છે. રિમેમ્બરિંગ એટલે કે યાદ કરવું. એક સરસ મજાની પોયમ કે જે એમને પોતાના બાળપણમાં જ્યારે એમની માતાને ગુમાવી હતી અને એ માતાને ગુમાવવાનો જે ગમ હતો, રાઈટ, એમાં એમને જે પોયમ લખી હતી એ પોયમ આજે આપણને અહીંયા કંઈક સમજાવે છે. તો ચાલો જોઈએ પોયમ શું કહેવા માંગે છે. આઈ ડોન્ટ રિમેમ્બર માય મધર. મને મારા મમ્મી યાદ નથી. ઓનલી ધીસ, સમટાઈમ્સ વેન આઈ એમ એટ પ્લે, સડનલી ફોર નો રીઝન એટ ઓલ, a tune begins to buzz and ring in my ears, and my mother comes and merges with the play. Maybe she used to sing, rocking me. She has gone and left her song behind. એક સરસ મજાનો સ્ટેન્જા અહીંયા આપવામાં આવેલો છે. 11 લાઇનનો એક સ્ટેન્જા છે. એમાં જોઈએ વિદ્યાર્થી મિત્રો કે એ શું સમજાવવા માંગે છે. આપણને એ તો ખબર જ છે સ્ટેન્જા કોને કહેવાય. જે પોયમમાં આવતો હોય એને આપણે સ્ટેન્જા કહીએ છીએ, અને કોઈક પ્રોઝમાં આવતો હોય તો એને આપણે પેરેગ્રાફ કહીએ છીએ. તો પહેલા સ્ટેન્જામાં આપણને સમજાવે છે કે આઈ ડોન્ટ રિમેમ્બર માય મધર. હવે જ્યારે રવિન્દ્રનાથ ટાગોર ખૂબ નાની ઉંમરના હોય છે ત્યારે જ એમને એમની માતાને ગુમાવી દીધા હોય છે. એમની સાથે એમને થોડી ઘણી પણ પલ વિતાવવાનો સમય મળ્યો નથી. પરંતુ જ્યારે એ આ પોયમ લખી રહ્યા છે ત્યારની વાત કરે છે. ઓનલી ધીસ, ફક્ત આટલું જ હતું. સમટાઈમ્સ વેન આઈ એમ એટ પ્લે, ક્યારેક કોઈક સમયે જ્યારે હું રમતો હોઉં છું ત્યારે. સડનલી, અચાનકથી, ફોર નો રીઝન એટ ઓલ, અ ટ્યુન બિગિન્સ ટુ બઝ. એ કહે છે અચાનકથી કોઈ પણ કારણ વગર એક ટ્યુન બિગિન્સ ટુ બઝ. બઝનો મતલબ એક રિંગ જેવું થાય છે. તો એ કહે છે અચાનક જ એક રિંગ વાગે છે. એન્ડ રિંગ ઇન માય ઇયર્સ, અને મારા કાનોમાં એ રિંગ સંભળાય છે. એન્ડ માય મધર કમ્સ એન્ડ મર્જીસ વિથ માય પ્લે, અને અચાનક એના તરત બાદ મારા મધર દેખાય છે અને મારા મધર એ મારા રમત સાથે મર્જ થઈ જાય છે, એટલે કે જોડાઈ જાય છે. મે બી she used to sing, rocking me.
એ કહે છે મે બી સી યુઝ ટુ સિંગ, કદાચ એ હોઈ શકે કે એ મારા રમત સાથે કોઈક ગીત ગાઈ રહી હોય. રોકિંગ મીનો મતલબ થાય કે આપણે હાલરડું ગાતા હોય, નાના બાળકને જ્યારે સુડાવવાનો પ્રયત્ન કરતા હોય હાથમાં લઈને, રાઈટ, તો એ મુજબ એ કહે છે કે કદાચ મારી સાથે એ પ્રકારનું વર્તન કરતા હોય. સી હેઝ ગોન એન્ડ લેફ્ટ હર સોંગ બિહાઇન્ડ, પરંતુ આજે એ અત્યારે મારી સાથે નથી. સી હેઝ ગોન, મારા માતા એ જતા રહ્યા છે. એન્ડ લેફ્ટ હર સોંગ બિહાઇન્ડ, પરંતુ એમનું એ જે ગીત છે એ ગીત આજે પણ મને યાદ છે. આ સરસ મજાનો પહેલો સ્ટેન્જા હતો. બીજા સ્ટેન્જા વિશે વાત કરીએ. આઈ ડોન્ટ રિમેમ્બર માય મધર, મને મારા માતા યાદ નથી. ઓનલી ધીસ, વેન ઇન અશ્વિન એટ dawn among the sivuli trees, the scent of their flowers is borne by the dewy breeze. Somehow then she comes back to my mind, my mother. Long ago, perhaps she gathered sivulis, filling her basket. So the scent of puja returns as her scent. સરસ મજાના સ્ટેન્જામાં સમજાવે છે કે મને અત્યારે મારા માતા યાદ નથી, પરંતુ વેન ઇન અશ્વિન એટલે આપણા ગુજરાતી મહિનાની વાત કરીએ તો આસો મહિનો થાય, રાઈટ. તો આસો મહિનોની વાત કરે છે. વેન ઇન અશ્વિન એટ dawn among sivuli trees, the scent of their flowers is borne by the dewy breeze. સરસ મજાની અહીંયા વાત કરે છે. ડોન એટલે શું થાય? સવારનો સમય થાય, જ્યારે સૂર્ય હજુ ઉગ્યો ના હોય, અને એ પહેલાંનો જે સમય છે એ પહેલાંના સમયને આપણે ડોન કહીએ છીએ. અમોંગ ધ શિવલી ટ્રીઝ જે તમે અહીંયા અત્યારે પિક્ચરમાં જોઈ શકો છો, સરસ મજાના સફેદ કલરના ફ્લાવર્સ આવે છે જેને આપણે પારિજાતના નામથી ઓળખીએ છીએ, રાઈટ. એક સરસ મજાની એની જે નીચેની ડાળખી છે એ તમે જુઓ ઓરેન્જ કલરની છે, રાઈટ. તો સરસ મજાના એવા ફૂલ છે, અને એની વાત કરે છે કે સવારના આસો મહિનાના સવારના સમયમાં જ્યારે શિવલી ટ્રીઝ પાસે ધ સ્કેન્ટ ઓફ ધેર ફ્લાવર્સ ઇઝ બોર્ન બાય ધ ડ્યુઈ બ્રીઝ. સ્કેન્ટ એટલે કે એની જે ખુશ્બુ છે એની વાત કરે છે. ઓફ ધેર ફ્લાવર્સ ઇઝ બોર્ન બાય ધ ડ્યુઈ બ્રીઝ, સવારનો સમય છે, અને એ સવારના સમયમાં બ્રીઝ એટલે કે હવા, એ હવા જે છે એ વૃક્ષો પર જે પારિજાતના ફૂલ છે એ ફૂલની ખુશ્બુને અમારા તરફ લઈને આવે છે. સમહાઉ ધેન સી કેમ્સ બેક ટુ માય માઇન્ડ, અને અચાનક એ જ સમયે જ્યારે મને આ ખુશ્બુ યાદ આવે છે, જ્યારે હું આ ખુશ્બુને મહેસૂસ કરું છું, ત્યારે અચાનક મારા માઇન્ડમાં કોણ આવે છે? મારા મમ્મી આવે છે. લોંગ અગો પરહેપ્સ હી ગેધર્ડ સિવલીસ, ખૂબ પહેલાંનો સમય હતો કે જ્યારે કદાચ એ આ ફૂલોને, પારિજાતના ફૂલોને એકઠા કરતી હતી. ફિલિંગ હર બાસ્કેટ, અને એ ફૂલોથી એ શું કરતી હતી? એમનું જે બાસ્કેટ છે એ બાસ્કેટને ભરી રહી હતી. સો ધ સ્કેન્ટ ઓફ પૂજા રિટર્ન્સ એઝ હર સ્કેન્ટ, અને સરસ મજાનો શબ્દ અહીંયા 2 વાર યુઝ કરેલો છે, સ્કેન્ટ. સો ધ સ્કેન્ટ ઓફ પૂજા, અને એ ફૂલ દ્વારા જે પૂજા કરતી અને એ પૂજાની જે ખુશ્બુ આવતી એ રિટર્ન્સ એઝ હર સેન્ટ, અને એ અત્યારે મારા માતાની ખુશ્બુ તરીકે મને પાછી મળી છે. ત્રીજા સ્ટેન્જાની વાત કરીએ. આઈ ડોન્ટ રિમેમ્બર માય મધર, ઓનલી ધીસ, વેન આઈ સીટ બાય ધ વિન્ડો ઓફ માય બેડરૂમ એન્ડ લુક એટ ધ ફાર બ્લુ સ્કાય, it seems to me my mother's looking at me with steady eyes. Long ago, she used to hold me on her lap and look at my face. That's the look she has left on all the sky. સરસ મજાના ત્રીજા સ્ટેન્જામાં કહે છે આઈ ડોન્ટ રિમેમ્બર માય મધર, મને અત્યારે મારા માતા યાદ નથી. વેન આઈ સીટ બાય ધ વિન્ડો ઓફ માય બેડરૂમ, સરસ મજાનું પિક્ચર તમે અહીંયા જુઓ છો કે વેન આઈ સીટ બાય ધ વિન્ડો ઓફ માય બેડરૂમ, જ્યારે હું મારા બેડરૂમના વિન્ડોની બાજુમાં બેસતો એન્ડ લુક એટ ધ ફાર બ્લુ સ્કાય, અને ત્યાં બેસીને એક સરસ મજાનું સ્કાય એટલે કે આકાશને જોતો. ઇટ સીમ્સ ટુ મી માય મધર્સ લુકિંગ એટ મી વિથ સ્ટેડી આઈઝ, અને જ્યારે હું એ આકાશ તરફ જોતો ત્યારે મને એમ લાગતું કે મારા માતા એ પોતાની આંખો દ્વારા મને નિહાળી રહ્યા હોય. લોંગ અગો સી યુઝ ટુ હોલ્ડ મી ઓન હર લેપ એન્ડ લુક એટ માય ફેસ. બહુ જૂનો સમય હતો જ્યારે મારા માતા જીવિત હતા ત્યારે. જોજો અહીંયા વિદ્યાર્થી મિત્રો, જે વખતે એમના માતાનું મૃત્યુ થયું ત્યારે રવિન્દ્રનાથ ટાગોરની ઉંમર એટલી બધી ન હતી કે એમને એટલી વધારે સારી રીતે જાણી શક્યા હોય, પરંતુ અત્યારે એમની પાસે જે પણ કંઈક યાદો છે એમના માતા વિશેની, એ યાદોને અહીંયા બતાવી રહ્યા છે કે લોંગ અગો સી યુઝ ટુ હોલ્ડ મી ઓન હર લેપ. એક સમય હતો કે જ્યારે મારી માતા એમના ખોળામાં મને રાખતા એન્ડ લુક એટ માય ફેસ, અને એમની આંખો દ્વારા મને જોતા હતા. દેટ્સ ધ લુક સી હેઝ લેફ્ટ ઓન ઓલ ધ સ્કાય, અને દેટ્સ એટલે કે દેટ ઇઝ
દેટ ઇઝ ધ લુક સી હેઝ લેફ્ટ ઇન ઓલ ધ સ્કાય. અને એ જ પ્રકારનો એમનો જે લુક હતો, એ જ પ્રકારનો એમનો નજરિયો હતો, એ અત્યારે એમને આકાશ તરફ છોડેલો છે. તો આ જ કંઈક પોયમ હતી. હવે આપણને સમજાવે છે વિદ્યાર્થી મિત્રો કે આ પોયમ એને કઈ રીતે આપણે સમજવાની હતી. તો અહીંયા સમજાવે છે, શરૂઆત કરતાં કહે છે, ડિયર રીડર્સ, વાચકો, ધ બેકગ્રાઉન્ડ લાઈફ ઓફ ધ પોએટ ઓર અ રાઇટર ગેટ્સ રિફ્લેક્ટેડ ઇન હિઝ ઓર હર રાઇટિંગ યુઝવલી. શરૂઆત કરતાં કહે છે, ધ બેકગ્રાઉન્ડ લાઈફ ઓફ ધ પોએટ ઓર અ રાઇટર ગેટ્સ રિફ્લેક્ટેડ ઇન હર રાઇટિંગ. એટલે કે જે પોયમ છે, જે પોએટ છે રવિન્દ્રનાથ ટાગોર, એમનું બેકગ્રાઉન્ડ, એમની જે લાઈફ વિશેની માહિતી છે, એ આ પોયમ દ્વારા રિફ્લેક્ટ થઈ રહી છે, રજૂ થઈ રહી છે. You may also try to know about life of રવિન્દ્રનાથ ટાગોર in order to understand the poem. એકદમ સરસ મજાની વાત કરે છે, સીધી જ વાત છે કે તમારે રવિન્દ્રનાથ ટાગોરની આ પોએમને સમજવી હોય તો રવિન્દ્રનાથ ટાગોરનું બેકગ્રાઉન્ડ છે, એમની જે પાસ્ટ લાઈફ છે, એમના વિશે આપણે જાણવું જરૂરી છે. ખરેખર એ તો એ જ વસ્તુ છે કે નોર્મલી આપણે કોઈ પણ સ્ટોરી વાંચતા હોય તો સ્ટોરીના ઓથર વિશે જાણકારી મેળવવી એ મહત્ત્વની બાબત છે. કારણ કે જો તમને એમના પાસ્ટ લાઈફ વિશે તમને ખબર હોય તો તમે જે વસ્તુ વાંચી રહ્યા છે, જે આશયથી એ વસ્તુ લખવામાં આવી છે, એ વધારે સારી રીતે આપણે સમજી શકીએ. બિફોર વી ગો અહેડ ટ્રાય ટુ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. એ કહે છે કે આગળ વધતા પહેલાં થોડા ઘણા પ્રશ્નોનો જવાબ મેળવી લઈએ. સૌથી પહેલો પ્રશ્ન પૂછે છે કે ડુ યુ અગ્રી વિથ ધ પોએટ વેન હી સેઝ આઈ ડોન્ટ રિમેમ્બર માય મધર? વાય? એ કહે છે કે શું તમે આ વાત સાથે સહેમત છો જ્યારે રવિન્દ્રનાથ ટાગોર કહે છે આઈ ડોન્ટ રિમેમ્બર માય મધર, મને મારા માતા યાદ નથી? શા માટે? સરસ મજાનો ક્વેશ્ચન છે. ઓબ્વિયસ છે, કારણ કે આપણે આ વાત સાથે સહેમત છે, કારણ કે આપણને અત્યારે એના બેકગ્રાઉન્ડ વિશે જ્યારે મેં તમને માહિતી આપી કે ખરેખર એમના માતા ક્યારે ગુજરી ગયા હતા, જ્યારે રવિન્દ્રનાથ ટાગોર ઘણી નાની ઉંમરના હતા, તો ઓબ્વિયસ છે અહીંયા કહી શકાય કે આઈ ડોન્ટ રિમેમ્બર માય મધર, કારણ કે એ ઉંમર રવિન્દ્રનાથ ટાગોરની એટલી બધી નહોતી. જ્યારે એમના મૃત્યુ પામ્યા એમના માતાજી, ત્યારે રવિન્દ્રનાથ ટાગોરની ઉંમર એટલી ન હતી જેથી કરીને એ એમની માતાને સારી રીતે જાણી શકે. ઓબ્વિયસ છે કે જ્યારે રવિન્દ્રનાથ મોટા થયા અને તે વખતે એમની માતાનું મૃત્યુ થયું હોત તો એમની પાસે એટલો બધો સમય રહ્યો હોત કે એ એમની માતાને સારી રીતે જાણી શકત. પરંતુ જ્યારે એમની માતાનું મૃત્યુ થયું ત્યારે રવિન્દ્રનાથ ટાગોર એકદમ નાના હતા. એટલા માટે અહીંયા પ્રશ્ન પૂછેલો છે. ઇઝ ધ પોએટ અલોન ઓર વિથ સમબડી? શું અત્યારે જે પોએટ છે એ એકલા છે અથવા તો કોઈકની સાથે છે? તો આનો જવાબ ઓબ્વિયસ છે કે એકલા છે. પરંતુ જો એમ જોવા જઈએ તો આપણે એમ કહી શકીએ કે એકલા નથી પણ. શા માટે? કારણ કે એમની માતાની યાદો જેટલી પણ થોડી ઘણી પણ યાદો એમની સાથે છે તો ખરી. આગળ પૂછે છે વોટ રિમાઇન્ડ્સ ધ પોએટ ઓફ હિઝ મધર? એવી તો કઈ વસ્તુ આ પોએમમાં છે કે જેથી કરીને એ પોએટને એમની માતા હંમેશા યાદ આવે છે? તો આપણે જોયું ઘણી બધી વાતો આપણે પહેલા સ્ટેન્જામાં જોઈ, બીજા સ્ટેન્જામાં જોઈ, ત્રીજા સ્ટેન્જામાં જોઈ કે જે વાતો જ્યારે થાય છે ત્યારે એ વાતો દ્વારા એમની માતા એમને યાદ આવે છે. રિમેમ્બરિંગ ઇઝ અ વેલ સ્ટ્રક્ચર્ડ પોએમ. આપણને કહે છે કે આ જે પોએમ આપણે અત્યારે જોઈ રવિન્દ્રનાથ ટાગોરની રિમેમ્બરિંગ, એક વેલ સ્ટ્રક્ચર્ડ પોએમ છે જેને બહુ સારી રીતે ગણવામાં આવેલી છે. ઓલ ધ 3 સ્ટેન્જાસ હેઝ 11 લાઇન્સ ઇન ધેમ. 3 પ્રકારના સ્ટેન્જા હતા અને 3 પ્રકારના સ્ટેન્જામાં 3 પ્રકારના પેરેગ્રાફમાં જેને આપણે કહીએ છીએ એમાં 11 લાઇન આપેલી હતી. યુ મે ઓલ્સો નોટિસ અ થીમ ઇન ઇચ સ્ટેન્જા. અને તમે જોયું હશે કે 3 સ્ટેન્જામાં એક અલગ અલગ પ્રકારની થીમ ગૂંથી લેવામાં આવી હતી અને એ જ ગૂંથી લેવામાં આવેલી થીમ મેં તમને ફોટો સ્વરૂપે બતાવી હતી કે એ મહત્ત્વનું એ પેરેગ્રાફમાં એ સ્ટેન્જામાં મહત્ત્વની શું વસ્તુ હતી એ મેં તમને ફોટો દ્વારા બતાવી હતી. આગળ વધીએ છીએ. ધ ફર્સ્ટ સ્ટેન્જા એમ્ફેસાઇઝિસ ઓન સાઉન્ડ ઇફેક્ટ. જો સૌથી વધારે સારી રીતે જોવામાં આવે તો જે પહેલો સ્ટેન્જા હતો કે એમ્ફેસાઇઝ એટલે કે કોઈકના ઉપર ભાર મૂકવો, તો એ કોના ઉપર ભાર મૂકે છે? તો સૌથી પહેલો જે સ્ટેન્જા છે એ સાઉન્ડ ઇફેક્ટ ઉપર ભાર મૂકે છે. સાઉન્ડ ઇફેક્ટ એટલે કે અવાજ. તમે ઘણા બધા શબ્દો ત્યાં જોયા હતા. કયા કયા પ્રકારના શબ્દોની વાત કરે છે તો જોઈએ આપણે. ધ પોએટ હેઝ યુઝડ વર્ડ લાઇક ટ્યુન, બઝ, રિંગ, સિંગ એન્ડ સોંગ. ઘણા બધા શબ્દોનો ઉપયોગ કર્યો. ટ્યુન છે, બઝ છે, રિંગ, સિંગ, સોંગ, આ બધા શબ્દો એ મ્યુઝિકને રિલેટેડ છે, સાઉન્ડને રિલેટેડ છે. યુ મે ઓલ્સો ટ્રાય ટુ નો ધ મિનિંગ્સ ઓફ સમ અધર સચ વર્ડ્સ. આવા જ કેટલાક બીજા શબ્દો છે જેનો તમે મિનિંગ લાવવાનો પ્રયત્ન કરી શકો, જેવા કે પેટર, રેટલ, ટેપ, જિંગલ,
ટિંકલ, બેંગ, રાઈટ, ફોર બેટર અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ઇટ. એટલે આ જે બધા શબ્દો તમને અહીંયા આપેલા છે, પેટર છે, રેટલ છે, ટેપ છે, જિંગલ છે, ટિંકલ છે, આ બધા સાઉન્ડને રિલેટેડ શબ્દો છે કે જ્યારે આપણે નોર્મલી જ્યારે પણ કોઈક પોએમ લખતા હોય તો આપણે એ જ વસ્તુ સૌથી પહેલાં જોતા હોય છે, એમાં રાઇમિંગ વર્ડ્સ. તો આ રાઇમિંગ વર્ડ્સ આ જ છે, પ્લેટર, રેટર, ટેપ, રાઈટ, જિંગલ છે, ટિંકલ છે. તો આવા બધા શબ્દોનો ઉપયોગ કરી જેને રાઇમિંગ વર્ડ આપણે કહી શકીએ એવા શબ્દોનો તમે તમારી પોએમમાં પણ ઉપયોગ કરી શકો છો. અને આને વધારે સારી રીતે સમજવા માટે અલગ અલગ પ્રકારના જે સાઉન્ડ ઇફેક્ટ છે એ સાઉન્ડ ઇફેક્ટ તમને આમાંથી જોવા મળી જશે. આગળ વધીએ. એઝ વી મૂવ ઓન ટુ ધ નેક્સ્ટ સ્ટેન્જા, જ્યારે આપણે બીજા સ્ટેન્જા તરફ આગળ વધીએ છીએ ત્યારે વી કમ અક્રોસ વર્ડ્સ ઓફ ઇન્ડિયન ઓરિજિન. ભારતના મૂળ શબ્દો છે એ શબ્દો વિશે આપણે બીજા સ્ટેન્જામાં વાત કરી. જેવી રીતે પહેલો જ શબ્દ હતો અશ્વિન, બીજો છે પૂજા એન્ડ સિઓલી. આ ત્રણ શબ્દ વિશે આપણે અત્યારે માહિતી મેળવીશું. અશ્વિન મીન્સ ધ મંથ ઓફ આસો. જ્યારે વિદ્યાર્થી મિત્રો મેં તમને પોએમ સમજાવતો હતો ત્યારે પોએમમાં મેં તમને કીધું હતું કે અશ્વિનનો મતલબ શું થાય કે આપણો જે ગુજરાતી મહિનો છે આસો મહિનો, કે જે સપ્ટેમ્બરથી ઓક્ટોબરના દરમિયાન આવતો હોય તો એ મહિનાને આપણે શું કહીએ છીએ? આસો મહિનો કહીએ છીએ. બીજી વાત કરી છે પૂજા. ઇન ધ પોએમ રિફર્સ ટુ દુર્ગા પૂજા ઇન બેંગાલ એન્ડ સિઓલી, કે જેને આપણે પારિજાત કહીએ છીએ, આર સ્ટાર શેપ ફ્લાવર, વ્હાઇટ ફ્લાવર્સ વિથ ઓરેન્જ ટ્યુબ્સ એન્ડ સ્વીટ સ્મેલ, કે જે આપણે જોયું. પરંતુ અહીંયા સમજાવે છે, તમે એક વસ્તુ જુઓ, પૂજા નામનો જે શબ્દ આપેલો છે, પૂજા શબ્દ એ અહીંયા કઈ રીતે રિફર કરે છે? તો પૂજા એ ગમે કોઈ પણ પ્રકારની પૂજા હોઈ શકે, બરાબર છે. એ કોઈ પણ પ્રકારની પૂજા કહેવાનો મતલબ છે કોઈ પણ માતાજી હોય એની આપણે પૂજા કરતા હોય એની વાત કરે છે. પરંતુ અહીંયા એ પૂજા શબ્દ એ કોને રિગાર્ડિંગ લેવામાં આવ્યો છે? તો તમે અહીંયા પિક્ચર જોઈ શકો છો. આપણે આ પ્રકારનું પિક્ચર આપણે નોર્મલી બેંગાલમાં જોતા હોઈએ છીએ, બરાબર. દુર્ગા પૂજાની વાત કરે છે. એન્ડ સિઓલી એ પણ પિક્ચર તમે અહીંયા જોઈ શકો છો, જે ઓલરેડી આપણે આગળ જોઈ લીધું છે, છતાં પણ ફરીવાર આપણે અહીંયા જોઈ લઈએ કેવા પ્રકારના ફ્લાવર છે. એક સ્ટાર શેપ વ્હાઇટ ફ્લાવર આવે છે વિથ ઓરેન્જ ટ્યુબ્સ, જે નીચે તમે જોઈ શકો છો, બરાબર. ઓરેન્જ કલરની એની જે ટ્યુબ છે એની વાત કરે છે કે જેની સુગંધ ખરેખર એકદમ સુંદર સુગંધ આવતી હોય. દે બ્લોસમ એટ નાઇટ એન્ડ ઇન ધ મોર્નિંગ કેન બી સીન કાર્પેટિંગ ધ ગ્રાઉન્ડ. એક સરસ મજાની વાત કરી છે. આ પારિજાત વિશેની વાત આવે ને એટલે મને ખરેખર મારું એક અતિ પ્રિય ફૂલ છે, કારણ કે પારિજાતની વાત આવે ને, દે બ્લોસમ એટ નાઇટ, એ ઓલવેઝ રાતે ખીલે છે. એન્ડ ઇન ધ મોર્નિંગ કેન બી સીન કાર્પેટિંગ ધ ગ્રાઉન્ડ, અને સવારનો સમય થાય, ડોનનો સમય થાય, સૂર્યના ઉગતા પહેલાં તો એ જમીન ઉપર પથરાઈ ગયા હોય. લગભગ આ રીતે જુઓ, તમે પિક્ચરમાં જોઈ શકો છો. સરસ મજાનું વાતાવરણ થઈ ગયું હોય ને સરસ મજાની સુગંધ આવતી હોય. તો આ પ્રકારના છે સ્ટાર શેપ ફ્લાવર. ધ પોએટ હેઝ યુઝ ધ વર્ડ સેન્ટ ફોર સિયુલી ફ્લાવર્સ. જે પોએટ છે રવિન્દ્રનાથ ટાગોરે સિયુલી ફ્લાવર્સ એટલે કે પારિજાતના ફૂલો માટે એક શબ્દ યુઝ કર્યો છે સેન્ટ, કે જે આપણે પોએમમાં જોયું ઘણી બધી વાર યુઝ થયો છે. વાય ડઝન્ટ હી યુઝ ફ્રેગ્રન્સ ઓર પરફ્યુમ ફોર ફ્લાવર્સ? આ બે પણ શબ્દો છે. ફ્રેગ્રન્સ એટલે પણ સુગંધ થાય, પરફ્યુમ એટલે પણ સુગંધ થાય. તો આ બંને શબ્દો પોએટે ફૂલો માટે શા માટે યુઝ ન કર્યા? તો એનું રીઝન આપતા કહે છે કે ફ્રેગ્રન્સ એન્ડ પરફ્યુમ આર લોંગ વર્ડ્સ while scent is more common and short. ફ્રેગ્રન્સ અને પરફ્યુમ આ બે શબ્દો એ લાંબા શબ્દો છે, અને સેન્ટ નામનો જે શબ્દ છે એ એકદમ સામાન્ય શબ્દ છે અને એકદમ નાનો શબ્દ છે. અહીંયા સમજવાનો મતલબ એ છે વિદ્યાર્થી મિત્રો કે ફ્રેગ્રન્સ અને પરફ્યુમ, જો એક સ્મેલ માટે તો ઘણા બધા શબ્દો હોઈ શકે, પરંતુ એમના પોયમમાં રાઇમિંગ વર્ડમાં સેટ કરવા માટે જે શબ્દનો ઉપયોગ થઈ શકાતો હોય, જે મોસ્ટ કોમન શબ્દ હોય, એ કોમન શબ્દનો અહીંયા ઉપયોગ સેન્ટ કરેલો છે. ધ સ્ટેન્જા કનેક્ટ્સ ધ રીડર્સ થ્રુ ધ સેન્સ ઓફ સ્મેલ. અને અહીંયા એ જ જે સ્ટેન્જા છે એ વાચકોને એ સેન્સ ઓફ સ્મેલથી કનેક્ટ કરી રહ્યા છે, જોડી રહ્યા છે. ટ્રાય ટુ ફાઇન્ડ ધ મિનિંગ ઓફ ધ ફોલોઈંગ વર્ડ્સ: ઓડર, અરોમા, પોંગ, સ્ટેન્ચ, સ્મેલ, સ્ટિંક. આ બધા અલગ અલગ શબ્દો છે કે જેનો તમે મિનિંગ સમજી શકો કે આ દરેકે દરેક મિનિંગ એ સ્મેલ માટે જ વપરાય છે. સુગંધ માટે અલગ અલગ પ્રકારના જે શબ્દો છે એ શબ્દોની માહિતી તમે એકઠી કરી શકો છો. આગળની વાત કરે છે, ધ પોએટ હેઝ રિપીટેડ ધ વર્ડ લુક ઇન ધ થર્ડ સ્ટેન્જા. આપણે ત્રીજા સ્ટેન્જામાં જોયું કે પોએટે આ એક શબ્દ છે લુક એ ઘણી બધી વાર રિપીટ કરેલો છે. વુડ ઇટ બી પોસિબલ ટુ યુઝ વર્ડ્સ લાઇક સી, વોચ,
ઓબ્ઝર્વ, સ્ટેર ઓર ગેઝ ઇન્સ્ટેડ? વાય? શું આ પોસિબલ, આ શક્ય ન હોઈ શકે કે લુકની જગ્યાએ પોએટ એ સીનો ઉપયોગ કરી શકે, વોચનો ઉપયોગ કરી શકે, ઓબ્ઝર્વનો ઉપયોગ કરી શકે અથવા તો ગેઝનો ઉપયોગ કરી શકે? આ બધાનો મિનિંગ તો સેમ થાય. સી એટલે જોવું, વોચ એટલે જોવું, ઓબ્ઝર્વ એટલે નિરીક્ષણ કરવું, સ્ટેર એટલે એકી ટસે જોવું, ગેઝ એટલે જોવું, તાકીને જોવું. તો આ બધાનો મતલબ લુક જેવો ન થાય. તો પોએટ આ શબ્દનો ઉપયોગ ન કરી શકે. શા માટે નથી કર્યો? તો આપણને સમજાવતા કહે છે, ધ વર્ડ સિલેક્શન ઇઝ વેરી કેરફુલી ડન ઇન ધીસ પોએમ. આ જે પોએમ છે એ પોએમમાં શબ્દનો ઉપયોગ ઘણી ચોકસાઈપૂર્વક કરવામાં આવ્યો છે. રીડ ધ ફર્સ્ટ લાઇન ઓફ ધ પોએમ. આઈ ડોન્ટ રિમેમ્બર માય મધર. પહેલી લાઇનનો ઉપયોગ, પહેલી લાઇન આપણે જોઈએ ને તો દરેક સ્ટેન્જામાં આપણને પહેલી લાઇન આ જ આપવામાં આવી છે, આઈ ડોન્ટ રિમેમ્બર માય મધર. એમાં આર એન્ડ એમ સાઉન્ડ આર રિપીટેડ ઇન ધીસ લાઇન એન્ડ ધ લાઇન ઇઝ રિપીટેડ ઇન ધ સેકન્ડ એન્ડ ધ થર્ડ સ્ટેન્જા એઝ વેલ. અને આપણને કહે છે કે આર અને એમ નામનો સાઉન્ડ, આર નામનો સાઉન્ડ ક્યાં છે? રિમેમ્બર, રાઈટ. અને એમ નામનો સાઉન્ડ છે માય મધર. તો જ્યારે આ જ રીતે શબ્દો રિપીટ થતા હોય ને ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે એક અંગ્રેજી ભાષાની વાત કરીએ ને તો અંગ્રેજી ભાષામાં ફિગર ઓફ સ્પીચ આવે. અને ફિગર ઓફ સ્પીચમાં જ્યારે કોઈ પણ કાવ્યમાં જ્યારે આનો ઉપયોગ થયેલો હોય ને, એકનો એક શબ્દ રિપીટ થતો હોય ને તો એને આપણે રિપીટેશન કહીએ છીએ, રાઈટ. તો અહીંયા પણ એની જ વાત કરે છે, આઈ ડોન્ટ રિમેમ્બર માય મધર. રિમેમ્બર એ રિપીટ થાય છે, માય મધર એમ રિપીટ થાય છે, એટલા માટે આને આપણે રિપીટેશન કહી શકીએ. અને એ જ શબ્દો લાઇનમાં રિપીટ થયા છે અને સાથે સાથે બીજો સ્ટેન્જા છે અને ત્રીજો જે સ્ટેન્જા છે એમાં પણ આખી લાઇન રિપીટ થઈ છે. આગળ વધતા જોઈએ. રિપીટેશન ઓફ સાઉન્ડ એન્ડ અ લાઇન ક્રિએટ એન ઇમ્પેક્ટ ઓન અવર માઇન્ડ એઝ વી રીડ. અને રિપીટેશન ઓફ સાઉન્ડ એટલે કે એકનો એક શબ્દ જ્યારે રિપીટ થતો હોય અથવા તો કોઈ લાઇન રિપીટ થતી હોય ને તો આપણા મગજમાં એક પ્રકારની ઇમ્પેક્ટ ઊભી કરે છે, રાઈટ. જેથી કરીને આપણને ખબર પડે કે આ લાઇન એ આખા પોયમની સૌથી મહત્ત્વની લાઇન છે. એટલા જ માટે પોએટે એકની એક લાઇન ત્રણેય સ્ટેન્જામાં રિપીટ કરી છે. આગળ જોઈએ. ધ પોએટ ડઝન્ટ યુઝ ધ વર્ડ લાઇક recall or recollect because both these words mean deliberately trying to remember something. સમજાવે છે પોએટ કે પોએટે આ પોએમમાં રિકોલ અને રિકલેક્ટ આ બે શબ્દોનો ઉપયોગ નથી કર્યો. કારણ એનો મતલબ એ છે કે રિકોલ અને રિકલેક્ટ એ ડેલિબરેટલી એટલે કે જાણી જોઈને કોઈને યાદ કરવાનો પ્રયત્ન કરતા હોય ને એની વાત કરે છે. આપણે અહીંયા એની જાણી જોઈને કોઈને યાદ કરતા જ નથી. અહીંયા પોએટ સમજાવે છે કે હું મારા માતાને જાણી જોઈને યાદ કરતો જ નથી, પરંતુ એવી કોઈક વસ્તુ થાય છે જ્યારે હું રમતો હોઉં છું ત્યારે અચાનક મને એમ લાગે છે કે મારા માતાની મને યાદ આવે છે. સ્ટેન્જા 1માં આપણને એ જ વસ્તુ સમજાવી. તો અહીંયા સમજાવે છે પોએટ કે રિકોલ અને રિકલેક્ટેડ એનો મતલબ સેમ જ થાય, પરંતુ આ બે વર્ડ એટલા માટે યુઝ નથી કર્યા કારણ કે આપણે જાણી જોઈને કોઈને યાદ નથી કરતા. while the use of suddenly and for no reason so that there is no deliberate effort to remember the mother. પરંતુ એમને શબ્દ યુઝ કર્યો સડનલી, અચાનક જ મને મારી માતાની યાદ આવે છે. ફોર નો રીઝન, કોઈ કારણ વગર મને મારા માતાની યાદ આવે છે. તો આ બે શબ્દ એવા છે કે જે બતાવવાનો પ્રયત્ન કરે છે કે મને મારી માતાને મેં જાણી જોઈને યાદ નથી કરી, પરંતુ અચાનક મને એમની યાદ આવી છે. ડેલિબરેટ આ શબ્દ એક સરસ મજાનો છે. ડેલિબરેટલી એટલે જાણી જોઈને થાય, રાઈટ. પરંતુ અહીંયા એ શબ્દ તમારે યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે રિકોલ અને રિકલેક્ટ આ બે શબ્દ એવા છે કે જ્યારે આપણે કોઈકને બહાર મૂકીને જાણી જોઈને યાદ કરવાનો પ્રયત્ન કરીએ ને ત્યારે થાય, પરંતુ સડનલી અચાનક જ મને મારી માતાની યાદ આવે છે. ફોર નો રીઝન એનું કોઈ કારણ નથી, અચાનક આવી જાય છે. તો એ શબ્દ રિફ્લેક્ટ કરવા માટે, એ વસ્તુ રિફ્લેક્ટ કરવા માટે અહીંયા પોએટે એ શબ્દનો ઉપયોગ કરેલો છે. થસ વી કેન એન્જોય એન્ડ અપ્રિસિએટ એની પોએમ દેટ વી રીડ. અને આ જ રીતે જો એ ખરેખર એક પોએમનું બેકગ્રાઉન્ડ આપણે ચેક કરીએ અથવા તો એ પોએમ જેના દ્વારા લખવામાં આવેલી છે એના બેકગ્રાઉન્ડ, એના પાસ્ટ લાઈફ વિશે જો આપણને ખબર હોય ને તો કોઈ પણ પોએમને સમજવાની ખરેખર બહુ મજા આવે. ઇટ્સ નોટ ડિફિકલ્ટ એટ ઓલ. અને ખરેખર આ વસ્તુ એટલી અઘરી છે નહીં. બસ તો વિદ્યાર્થી મિત્રો, આ જ હતી આપણી પોએમ લવ ઓફ રીડિંગ, જોય ઓફ રીડિંગ જેને આપણે કહીએ છીએ. મેં એટલા માટે લવ ઓફ રીડિંગનો ઉપયોગ કર્યો અહીંયા કારણ કે જે વ્યક્તિ
વાંચવા પ્રત્યે રસ ધરાવે છે ને એમના માટે તો આ પોયમ એક સોના જેવી પોયમ હશે, રાઈટ. ખરેખર એક માને યાદ કરવી એ ખરેખર બહુ મોટી વાત છે, અને એ જ વ્યક્તિ આ વસ્તુ સમજી શકશે કે જેને માને ગુમાવેલી છે, રાઈટ. તો ખરેખર એક સરસ મજાની પોયમ અને એને એક્સપ્લેનેશન વિશે વાત કરી. અને ખરેખર જો વિદ્યાર્થી મિત્રો તમને આ પોયમ ખરેખર પસંદ આવી હોય તો તમારા મિત્રો સુધી એને પહોંચાડવાનો પ્રયત્ન કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ચાલો ફરીથી મળીશું એક નવા યુનિટ સાથે, એક નવા રીડ સાથે, એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.